સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવીએ યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 પ્રથમ સત્ર ને પહેલો પાઠ એનો સંખ્યા જ્ઞાન. આ પાઠમાં આપણે સંખ્યાઓનું જ્ઞાન, એનું સ્થાન, કેમ લખવું શબ્દમાંથી અંકમાં, અંકમાંથી શબ્દ, એવો આપણે માહિતી મેળવવાની છે. તો જોઈએ આપણે થિયરીમાં, પીરિયડમાં આપણે સંખ્યા આપી છે 4721. બરોબર, લખાઈ વંચાઈ કેમ 4721. તો આપણે પાછળ હોય છેલ્લો અંક એને એકમનો અંક કહેવાય. પછી બીજા નંબરમાં છે એ દશક કહેવાય, પાછળથી છેલ્લેથી જવાનું. ત્રીજો અંક છે એ 100 કહેવાય, અને ચોથો અંક છે એ 1000 કહેવાય. ચારના સ્થાને શું છે? 4000 લખ્યું 4000, 700 લખ્યું 700, પછી બગડે એકડે 21, એટલે આખે આખું બોલાય આપણે 4721. પછી જો આ કોમા કર્યું છે ને એ શું છે? એકમ, દશક, 100 પછી અલગ પાડવા 1000 ને 10000 છે. બરોબર, આપણે 4 સુધી તો સમજી ગયા. હવે 4721 ની આગળ શું ઉમેર્યું? એકડો, એટલે 14000 થઈ ગયા. એટલે એકમના સ્થાન ઉપર 1, દશકના સ્થાન ઉપર 2, 100ના સ્થાન ઉપર 7, 1000ના સ્થાન ઉપર 4 ને 10000ના સ્થાન ઉપર 1. એટલે કેમ બોલાશે? 10000 એટલે 14000, કારણ કે 10 માં શું આવે? એકમ ને દશક બે અલગ છે ને પોતાના. એટલે 10000 એટલે એ સ્થાન ઉપર અહીંયા શું છે? 14 છે. એટલે 14721. આ કેમ બોલાશે? 27607 બોલાણા. પછી આ 10000 સ્થાનમાં અહીંયા 80 છે, એટલે 80058. 80058. બરોબર. પછી હવે વધારામાં 10000 ની પાછળ આ લાખ આવે. એટલે અહીંયા ક્યાંય લાખમાં કોઈ હતું નહીં, પણ અહીંયા આ રકમમાં આપણે લાખની જગ્યાએ 1 આવ્યું. એટલે શું થશે? 1 લાખ. અહીંયા 2 હોત તો 2 લાખ, પણ અહીં 1 છે એટલે 1,91,370. 1,91,370 છે. હા, પછી આનું શું થશે? જો અહીં લખેલ નથી, મેં તમને કીધું 2 ના સ્થાન ઉપર લાખ છે. બરોબર, 2,48,425. હવે લાખની આગળ આપણે ઉમેરીએ એટલે 10 લાખ થાય. એટલે 10ના સ્થાન ઉપર શું છે? 1. બરોબર, ને 6, એટલે 1 ને 6 16. 16,404. 16,404 લખેલા છે. એના નીચેનું જોઈએ 85,12,566. બરોબર, આવડી જાય વિદ્યાર્થી મિત્રો? ઇઝી છે બહુ. 7 અંકની મોટા મોટી સંખ્યા. 7 અંકની મોટા મોટી એટલે મોટા મોટું અંકમાં કોણ હોય? 9. તો 7 અંકની એટલે 7 નવડા 1, 2, 3, 4, 5, 6 અને 7. કદાચ કોક કે 8 અંકની મોટા મોટી, તો 8 નવડા. તેમાં 1 ઉમેરતા મળતી સંખ્યા. હવે 1 ઉમેરી આમાં, એટલે જેટલા નવડા હતા ને એટલા મીંડા કરી નાખવાના. કેટલા નવડા છે? 1, 2, 3, 4, 5, 6, 7. 7 મીંડા કરી નાખવાના. 1, 2, 3, 4, 5, 6 અને 7 ને આગળ 1 કરી દેવાનું, કારણ કે 1 ઉમેર્યું છે એમાં. રેડી?
પછી આપણે આગળ હવે આપણે સ્થાન કિંમત કહે છે. સ્થાન કિંમત ગોતવાનું કહે. સ્થાન કિંમત એટલે કદાચ આપણે અહીંયા ઊભા છીએ કે બેઠા છીએ એ આપણું સ્થાન કહેવાય. તેમાં અંકની સ્થાન કિંમત હોય. તો જોઈએ અહીંયા આપણે 47,15,692 આપ્યા છે. તો આપણે કાંઈ આમાં ખોટું બહુ હેરાન થવાની જરૂર નથી. જે અંકનો સ્થાન કિંમત કે દાખલા તરીકે આપણે કીધી 7ની સ્થાન કિંમત, તો 7 પહેલા સાતડો કરી નાખવાનો. પાછળ કેટલા છે? 1 2 3 4 ને 5, તો 5 મીંડા જોયું. 7ની પાછળ કેટલા મીંડા લગાડ્યા? 7 લાખ. કેટલા થયા? 7 લાખ થયા. તો 7ની સ્થાન કિંમત કેટલી થઈ? 7 લાખ. હવે હું તમને એમ કહું 6ની સ્થાન કિંમત કયો નહીં, તો 6ની સ્થાન કિંમત હોય છકડો પહેલા કરી નાખો આપણે. 92 છે એટલે 2 છે અંક, એટલા મીંડા કરી નાખો એટલે 600 થયા. 6ની સ્થાન કિંમત કેટલી થઈ? 600 થઈ. આવડી એવી વિદ્યાર્થી મિત્રો ગમે એ અમને ક્યાં દાખલા તરીકે અહીંથી ગયા તમને 50,75,136 છે બરોબર. તો તમને એમ કે 5ની સ્થાન કિંમત કયો, તો 5 પહેલા લખી નાખો આપણે. પાછળ કેટલા અંક? 1 2 ને 3, તો 3 મીંડા 5000 થઈ ગયું. 5ની સ્થાન કિંમત કેટલી? 5000. દરેક અંકને પોતાની નિશ્ચિત કિંમત છે, છતાં સંખ્યા લખતા તેને તે જ સ્થાને મૂકવામાં આવે. તે સ્થાને આધારે તે અંક વિશે વિશેષ કિંમત ધરાવે છે, જેને તે અંકની સ્થાન કિંમત કહેવામાં આવે છે. સ્થાન કિંમત એટલે દાખલા તરીકે 0 છે, 0 એક 0 ને તમને શીખવાડી દો. 0 કોઈ પણ સ્થાને હશે ને એનું 0 જ રહેશે. જો એમાં જાજા 0 લગાડવાની જરૂર નથી, કારણ કે 0 જાજા લગાડો તો એની કિંમત 0 જ રહેવાની છે. રેડી? એટલે 0માં એવું છે ગમે સ્થાન ઉપર 0 હોય તો જવાબ 0 લખી નાખવાનો રહેશે. તો આથી સ્થાન કિંમત. રેડી? તો સંખ્યા જ્ઞાનમાં આપણે પછી જોઈએ સ્વાધ્યાય અનુસાર દાખલાઓ.